સુરેન્દ્રનગર ખેતરમાં બોરવેલ ખોદવા આવેલી ટ્રક સળગી। ખેતરમાં બોરવેલ ખોદવા આવેલી ટ્રક અચાનક આ રીતે ભડકે પડી। થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ। ઘટના સુરેન્દ્રનગરના નાડધરી ગામની છે। મૂળી તાલુકામાં આવેલા ગામના એક ખેતરમાં બોરવેલ ખોદાઈ રહ્યો હતો ત્યારે અચાનક જ કમ્પ્રેસર ફાટ્યું। પ્રચંડ અવાજ સાથે આગ ભભૂકી। આથી કારીગરો અને ખેડૂતો ગભરાઈ ગયા। જોકે બાદમાં લોકોએ જાતે જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા। ફાયર વિભાગને પણ જાણ કરાઈ હતી। સદનસીબે ખુલ્લું ખેતર હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ટ્રક બળીને ખાખ થઈ ગઈ છે। કલોલમાં મસાલાનો મોલ સળગી ગયો। મરચું હળદર બળીને ખાખ। કલોલમાં મસાલાના મોલમાં ભીષણ આગ ફાટી નીકળી। આગ લાગતા જ માર્કેટમાં દોડધામ મચી ગઈ। મોલમાં રાખેલા મરચું, હળદર સહિતના મસાલા તથા ઘી, તેલ, ઘઉં, બાજરી, ચોખા સહિતનું કરિયાણું સળગી ગયું। ઘી અને તેલ હોવાથી આગ વધુ વિકરાળ બની તો મરચા જેવા મસાલાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થઈ। 4 ફાયર ફાઈટર તાત્કાલિક દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવ્યો। આગ લાગ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નાસભાગ મચી ગઈ। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। સુરતમાં યુવાનને જોખમી સ્ટન્ટ કરવા ભારે પડ્યા। સુરતમાં યુવાનને ચાલુ કારે દરવાજો ખોલીને સ્ટન્ટ કરવા ભારે પડી ગયા। થોડા દિવસ પહેલા શ્યામ બાબરિયા નામના યુવાને મોટા વરાજા વિસ્તારમાં બેફામ રીતે કાર ચલાવી સ્ટન્ટ કર્યા હતા। ચાલુ કારે દરવાજો ખોલી ઊભો રહી ગયો, પછી સિંગ સપાટા મારવા લાગ્યો। રોડ પર આ પ્રકારની સ્ટન્ટબાજી કરી અન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યા। વિડીયો વાયરલ થતા ઉત્તરાયણ પોલીસ યુવાનને પકડવા માટે એક્શનમાં આવી। ગણતરીના દિવસોમાં જ સ્ટન્ટબાજ શ્યામ બાબરિયાને પકડી પાડ્યો। પોલીસે યુવકને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું। યુવકે માફી માંગતા કહ્યું કે વાહવાહી મેળવવા મેં જોખમી સ્ટન્ટ કરી મોટી ભૂલ કરી છે। હવે આવું ક્યારેય નહીં કરું અને તમે પણ આવું ભૂલ ન કરતા। મજા અને મસ્તીના અને વાયરલ થવાની ઈચ્છાએ મેં આવી ભૂલ કરી છે, તમે બીજી વાર ના કરશો। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ઢસામાં પહેલા ચોરે ભગવાનની માફી માંગી, પછી કરી ચોરી। બોટાદના ઢસાના મંદિરમાં ચોર ત્રાટક્યો હતો। ગામમાં આવેલા માતાજીના મઢમાં ધોળા દિવસે ચોરે એન્ટ્રી મારી હતી। ચોરી કરતા પહેલા ભગવાન સમક્ષ 2 હાથ જોડ્યા હતા। બાદમાં મંદિરમાંથી ચોરી કરી હતી। ઢસાના ભાવનગર રોડ પર આવેલા ઝાલા મકવાણા પરિવારના મઢે થઈ ચાંદીના આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બપોરે 4:30 કલાકે શખ્સ આવ્યો હતો। મંદિરમાં પ્રવેશ કરીને માતાજીને ચડાવેલ ચાંદીના આભૂષણોની ચોરી કરીને જતો રહ્યો। આ તરફ સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત છે। કામરેજના નવા ગામ ખાતે બાઇક ચોરીની ઘટના જોવા મળી। માંકના ગામના યુવકે પાર્ક કરેલી બાઇકની ચોરી ઉઠાંતરી કરી નાસી છૂટ્યો હતો। નકલી ચાવીથી બાઇક ચાલુ કરી ફરાર થઈ ગયો હતો। દ્વારકામાં દૂધની ગાડીમાંથી ગઠિયો રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો। દ્વારકામાં ધોળા દિવસે લૂંટારુઓ બેફામ બન્યા છે। ધમધમતા ટ્રાફિક વિસ્તારમાં રૂપિયા ભરેલી બેગ ચોર ઉઠાવી ગયો। દ્વારકા હાઈવે પર મોવાણ ગામના પાટિયા નજીક દૂધની ડિલિવરી કરવા આવેલી ગાડીમાંથી રૂપિયા ભરેલ બેગની ચોરી કરી। ચોરે ગાડીમાંથી રૂપિયા 1 લાખથી વધુની રકમની બેગ ચોરી કરી અને રિક્ષામાં બેસી ગયો, ફરાર થઈ ગયો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક હોટલ પર લોકો બેઠા છે ત્યારે એક ગઠિયો ઊભો થાય છે અને દૂધની ગાડીમાં રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરે છે। ગાડી ચાલકે બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી। ગોંડલ યાર્ડમાં ધાણીની ધનાધન આવક। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની મબલખ આવકથી ઉભરાયું। યાર્ડમાં ધાણાની ધૂમ આવક થતાં સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ। એક જ દિવસમાં યાર્ડમાં અંદાજે 2 લાખથી વધુ ગુણીની ધાણાની આવક થઈ હોવાથી યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી। ઉપરાંત યાર્ડ બહાર બંને બાજુ 2500થી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી હતી। હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 900 થી 2150 બોલાયો હતો, જ્યારે ધાણીનો 20 કિલોનો ભાવ રૂપિયા 1000 થી 3000 રૂપિયા બોલાયો હતો। યાર્ડના સત્તાધીશોએ નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરી। જૂનાગઢમાં તુવેરનું વાવેતર કરતા 10,000થી વધુ ખેડૂતો રજળ્યા। જૂનાગઢના 10,000થી વધુ ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, કારણ કે ખેડૂતોએ જૂનાગઢ જિલ્લામાં તુવેરનું પુષ્કળ વાવેતર કર્યું, પરંતુ 10,000થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થતા તેઓ પર પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો। તુવેરની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે સરકારના ટેકાના ભાવ ખૂબ સારા છે। ખુલ્લી હરાજીમાં 1200 થી 1300નો ભાવ આવે છે, જ્યારે સરકાર પણ સારા ભાવેથી ખરીદી કરી રહી છે, પરંતુ જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોએ ફરી રજીસ્ટ્રેશન કરાવવાની માંગ કરી છે। હાલ જૂનાગઢ જિલ્લામાં તુવેરનું પુષ્કળ વાવેતર થયું છે, ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેને ફરી રજીસ્ટર કરવાની માંગ કરી છે અને જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે।